ચલો કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચેપ્ટર નંબર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણ માં ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા જોઈ ગયા પછી હવે આપણે જોઈએ છે ગત વર્ષની ટેક્સ્ટબુક ના અમુક રેન્ડમલી આપણે દાખલા જોઈએ છે. જીએસઈબી ની જૂની ટેક્સ્ટબુક હતી અને એના અમુક દાખલા જે છે એ આપણે રેન્ડમલી બરાબર લગભગ 12-15 દાખલા છે, એમાંથી 5-7 દાખલા આપણે કરીએ. એમાંનો એક ત્રીજા નંબરનો દાખલો જે છે એની પહેલા આપણે રકમ વાંચીએ અને પછી આપણે એની સમજૂતી મેળવીએ. તો પ્રશ્ન કંઈક આવો છે: 50 મીટર ઊંચા એક ટાવરની ટોચ પરથી 2 મીટર લંબાઈના એક સુવાહક સળિયાને પૂર્વ પશ્ચિમ દિશામાં રાખી મુક્ત પતન કરવા દેવામાં આવે છે. તો ટાવરની ટોચથી નીચે 20 મીટરના અંતરે સળિયામાં ઉત્પન્ન થતું પ્રેરિત ઈએમએફ શોધો. સ્મોલ g બરાબર 10 મીટર બાય સેકન્ડ સ્ક્વેર લો. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 0.7 × 10⁻⁴ ટેસ્લા અને એંગલ ઓફ ડીપ તમને આપેલો છે 60 ડિગ્રી. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને એવું કીધું છે કે એક ટાવર છે જેની ઊંચાઈ તમને આપી દીધી છે 50 મીટર. કેટલી ઊંચાઈ આપી છે? 50 મીટર. એક સળિયો છે જેની લંબાઈ છે 2 મીટર, એને પૂર્વ પશ્ચિમ દિશામાં મુક્ત પતન કરાવવાનું છે. કઈ દિશામાં રાખીને? પૂર્વ પશ્ચિમ દિશામાં રાખીને મુક્ત પતન કરાવવાનું છે. ઓકે, ક્યારે? તો કે 20 સેન્ટીમીટર અંતરે તમારે શું ગોતવાનું છે? તો કે ઈએમએફ. ક્યારે? 20 સેન્ટીમીટર ના અંતરે તમારે શું ગોતવાનું છે? ઈએમએફ. એટલે આપણે શું કરીશું કે કોઈ એક અને હા ચુંબકીય ક્ષેત્ર તમને પૃથ્વીનું આપ્યું છે 0.7 × 10⁻⁴. તો જો તમારે એપ્સાઇલન ગોતવાનું થાય તો કોઈ ચુંબકીય ક્ષેત્રની અંદર સળિયો ગતિ કરે છે એટલે આપણે મોશનલ ઈએમએફ, ગતિકીય ઈએમએફ નું સૂત્ર લેવાનું થાય. એટલે આપણી પાસે સૂત્ર હતું BVL. ઘણીવાર અહીંયા માઈનસ લખે છે, તમે પ્લસ લખો તો પણ ચાલશે, માઈનસ લખો તો પણ ચાલશે, એનાથી કોઈ ફરક પડવાનો નથી. પણ અહીંયા જે B જે છે એ કયો તમે B લેશો? તો કે જેનો હોરિઝોન્ટલ કમ્પોનન્ટ છે એ લેશો. આ ચુંબકીય ક્ષેત્ર, આખું ચુંબકીય ક્ષેત્ર આપ્યું, પણ આપણે એનો હોરિઝોન્ટલ ઘટક, આપણે ઉર્ધ્વ ઘટક જે છે એ લેવો પડે. એટલે મેં પહેલા શું કર્યું તો કે BH B cos del. આ તમારે ચેપ્ટર નંબર 5 ની અંદર આ સૂત્ર આવશે. ઓકે, ત્યાંથી મેં 0.7 ચુંબકીય ક્ષેત્ર હતું cos 60 અને ગણતરી કરી એટલે 0.35 × 10⁻⁴ એ મને શું મળી ગયું તો કે BH. ઓકે, હવે V ની કિંમત મારે ગોતવાની છે. તો સળિયો જે છે એ મુક્ત પતન કરે છે. આ સમીકરણની અંદર હવે આપણે જે ખૂટતી રાશિ છે એ V છે, તો એક કામ કરીએ, V² - V02 = 2AD. એકચ્યુઅલમાં 2AD 2AX 2AY, પણ અહીંયા આપણે G લઈ લઈએ કારણ કે ગુરુત્વ મુક્ત પતન કરે છે એટલે 2GV. ઓકે, એમાં V0 છે તો તમારો પ્રારંભિક વેગ મુક્ત પતન થાય છે એટલે 0 રહેશે. એટલે V² = 2GD. ઓકે, V² = 2 × G લેવાનો કીધો છે આપણને 10. ઓકે, અને D જે છે એની કિંમત આપણને કેટલી આપી છે તો કે 20 મીટર. ઓકે, એટલે V² બરાબર આ થઈ ગયું 400. એટલે V થઈ ગયું 20 મીટર બાય સેકન્ડ. વેગ જે છે તમને કેટલો આવ્યો? 20 મીટર બાય સેકન્ડ. હવે તમારે શું ગોતવાનું છે તો કે એપ્સાઇલન. તો એપ્સાઇલન નું સૂત્ર એપ્સાઇલન BHVL. ચલો, BH ની કિંમત કેટલી છે? 0.35 × 10⁻⁴. ઓકે, V ની કિંમત તમને આપી છે 20 અને L જે છે એ L ની કિંમત તમારી પાસે છે 2. બરાબર, આની ગણતરી કરશો એટલે તમને શું મળશે? એપ્સાઇલન પ્રેરિત મોશનલ ઈએમએફ બરાબર 35 છે, 0.35 × 20 અને × 2 એટલે તમને મળશે ગતિકીય ઈએમએફ એપ્સાઇલન. અહીંયા ખાસ તમે ધ્યાન આપજો, પ્રશ્નમાં તમને એવું કીધું છે કે સળિયો જે છે એને પૂર્વ અને પશ્ચિમ દિશામાં મુક્ત પતન કરવા દેવામાં આવે છે. ચુંબકીય ક્ષેત્ર, પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર છે એમાં સળિયાને પૂર્વ પશ્ચિમ દિશામાં મુક્ત પતન કરવા દેવામાં આવે છે. પણ દાખલા તરીકે તમને એવો પ્રશ્ન પૂછે, બધું એઝ ઇટ ઇઝ, એમાં કોઈ પ્રકારનું ચેન્જીસ નહીં, પણ આ પૂર્વ પશ્ચિમ છે એની જગ્યાએ હું એવું બોલું કે સળિયો જે છે એને ઉત્તર અને દક્ષિણ દિશામાં મુક્ત પતન કરવા દેવામાં આવે છે. શું બોલું? પૂર્વ પશ્ચિમ ખાલી કાઢી નાખું, પણ એની જગ્યાએ ઉત્તર દક્ષિણ હું લખું અને ફરીવાર આખો ક્વેશ્ચન તમને ફરીવાર પૂછું તો તમારું ઈએમએફ કેટલું આવશે? કેટલું આવશે ઈએમએફ? વિચાર કરો. એપ્સાઇલન ની કિંમત જે છે એની કિંમત આવશે 0. શું આવશે? 0. શું કામ 0? તમે વિચાર કરો. ચલો વિદ્યાર્થી મિત્રો,
નેક્સ્ટ ત્રીજા દાખલા પછી આપણે જોઈએ છે 5મા નંબરનો દાખલો. એનો આપણે પહેલા પ્રશ્નમાં છે, પછી આપણે એનું સોલ્યુશન જોઈએ. તો 5મા નંબરના દાખલામાં આકૃતિવાળો દાખલો છે કે આવું આપ્યું છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પુસ્તકના પાનમાં રહેલો એક લાંબા ઉર્ધ્વ તારમાંથી વિદ્યુત પ્રવાહ I પસાર થાય છે. એક સુવાહક રિંગ પુસ્તકના પાનમાં રહી તાર તરફ V વેગથી ગતિ કરે છે. તો રિંગ જ્યારે તારથી R જેટલા લંબ અંતરે હોય ત્યારે તેમાં ઉદ્ભવતું EMF જે છે એ શોધો. અને રિંગની ત્રિજ્યા તમને સ્મોલ a આપી છે, સ્મોલ a મચ લેસ ધેન સ્મોલ r. હવે તમે જો આકૃતિ કંઈક આવી આપી છે, એક ઉર્ધ્વ તાર છે જેમાંથી I જેટલો પ્રવાહ પસાર થઈ રહ્યો છે, એક રિંગ છે જેની ત્રિજ્યા સ્મોલ a છે, અને આ રિંગ જે છે એ તાર તરફ v વેગથી ગતિ કરી રહી છે. અને જ્યારે એ રિંગ r જેટલા લંબ અંતરે હોય તારથી, ત્યારે તમારે શું ગોતવાનું છે? તો કે EMF જે છે એની ગણતરી તમારે કરવાની છે. સરસ, ચાલો તો હવે EMF ની ગણતરી કરવા માટે આપણી પાસે શું હોવું જોઈએ? પહેલા તો ચુંબકીય ક્ષેત્ર. તો આપણે પહેલા એવું લેવું પડે કે માની લ્યો કે ધારો કે પ્રવાહધારિત તારથી r અંતરે રહેલ રિંગ પર ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર. શું? પ્રવાહધારિત તારથી r જેટલા અંતરે રહેલી રિંગ ઉપર ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર. તો એનું સૂત્ર તો બહુ સરળ છે, આપણને આવડે છે. B μ0I, કોઈ પણ પ્રવાહધારિત તાર હોય upon 2πr. બરાબર, એક સરળ સૂત્ર આવું મળે આપણને કે કોઈ પ્રવાહધારિત તાર હોય એનાથી r અંતરે, x અંતરે, y અંતરે જો તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો જે તારમાંથી પસાર થતો પ્રવાહ અને જ્યાં ગોતવું એ અંતર, એટલે કે B μ0I upon 2πr ઉપરથી આપણી ગણતરી થઈ જાય. બીજું, હવે આપણે જોઈએ છે ફ્લક્સ. શું જોઈએ છે? ફ્લક્સ. કારણ કે જો ફ્લક્સ મળશે તો મને એપ્સિલોન dϕ/dt થી EMF મળી જાય. હવે ફ્લક્સ માટેનું જે સૂત્ર છે, ફ્લક્સ બરાબર શું થશે? AB cos θ. સૂત્ર આવું છે, ફ્લક્સ ϕ AB cos θ. cos θ એ શું છે? તો કે A અને B વચ્ચેનો ખૂણો. હવે આ જે તાર જે છે એમાં પ્રવાહ ઉપરની બાજુ જઈ રહ્યો છે, બરાબર? પ્રવાહ ઉપરની બાજુ જઈ રહ્યો છે એટલે ચુંબકીય ક્ષેત્ર આપણે એવું ગણી શકાય કે પુસ્તકના પાનની અંદર જતી દિશામાં છે, બરાબર? એટલે B ને આપણે એવું ધારી લઈએ કે પુસ્તકના પાનની અંદર જતી દિશામાં. અને આ જે A છે એટલે કે ક્ષેત્રફળ, એનો ક્ષેત્ર સદિશ પણ આપણે એવું ધારી લઈએ કે A જે છે એ કઈ દિશામાં? તો કે અંદર, પુસ્તકના પાનની અંદરની દિશામાં. તો એનો મતલબ એવો થયો કે બંને જે છે એ સેમ દિશામાં થયા. સેમ દિશામાં cos 0 એટલે થશે 1. એટલે ફ્લક્સ નું જે સૂત્ર છે એ ફ્લક્સ ϕ AB થાય. ઓકે, ફ્લક્સ ϕ A એટલે કે આ રિંગ નું ક્ષેત્રફળ. તો આપણે એને લઈ લઈએ πa², કારણ કે ત્રિજ્યા આપણને A આપી છે, πa². ઓકે, અને B ની કિંમત તમારી પાસે છે μ0I upon 2πr. ઓકે, અહીંયાથી પાઈ અને પાઈ કેન્સલ થઈ જાય એટલે ફ્લક્સ ϕ μ0IA²/2r. આવું સિમ્પલ આપણે ફ્લક્સ નું સૂત્ર થાય. બરાબર છે. હવે આપણે આગળ વધીએ. હવે આપણે જોઈએ છે EMF એટલે એપ્સિલોન સૂત્ર શું છે? તો કે -dϕ/dt છે. ઓકે, ચલો ϕ ની કિંમત મૂકે એટલે એપ્સિલોન -d/dt. ϕ ની કિંમત તમારી પાસે μ0IA²/2r. આવું કંઈક આપણી પાસે છે ϕ ની કિંમત. હવે આપણે શું કરીએ કે ઉપર નીચે RR વડે ગુણાકાર કરીએ. RR વડે ગુણાકાર કરતા એપ્સિલોન -d/dt into bracket μ0IA²r ના છેદમાં 2r² થઈ જશે. હવે બદલાતી જે રાશિ છે એ તો r છે, એટલે એપ્સિલોન બરાબર એપ્સિલોન μ0IA² ના છેદમાં 2r². ઓકે, અને dr/dt આ d/dt એનું મલ્ટીપ્લિકેશન એટલે dr/dt. dr/dt અંતરનું સમયની સાપેક્ષે વિકલન એ તમને શું આપે છે? તો કે વેગ. એપ્સિલોન -μ0IA²/2r² into v. ઓકે, આ તમને શું મળી ગયું? EMF. હવે અહીંયા માઈનસ નિશાની રાખો કે નહીં રાખો એનાથી કોઈ ફરક પડતો નથી. એ તો આપણને શું સૂચવે છે? લેન્ઝના નિયમની હાજરી સૂચવે છે. કોઈ એક રિંગ છે
v વેગથી સળિયા તરફ આવી રહી છે, સળિયામાંથી i જેટલો પ્રવાહ પસાર થઈ રહ્યો છે. ભવિષ્યમાં જ્યારે તમને MCQ માં પૂછાય તો ડાયરેક્ટ આ સૂત્ર તમારે યાદ રાખવાનું, ડાયરેક્ટ એમાં કિંમત મૂકી દેવાની. a જે છે એ રિંગની ત્રિજ્યા છે, r જે છે અંતર છે, v છે એ વેગ અને i જે છે એ પ્રવાહ પસાર થાય એ સળિયામાંથી એ છે અને મ્યુ નોટ ની કિંમત આપણી પાસે હોય. ઓકે, જોઈ લો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વધીએ. એક 10મા નંબરનો દાખલો જે છે એ આપણે જોઈએ. બરાબર, પ્રશ્ન પહેલા શું છે તો કે કેપિટલ R ત્રિજ્યાની એક બાજુ કેપિટલ R ત્રિજ્યાની એક બહુ જ મોટી વાહક લૂપના કેન્દ્ર પર સ્મોલ r ત્રિજ્યાની એક બીજી લૂપ સમકેન્દ્રીય બને તે રીતે મૂકેલી છે. બંને લૂપ સમતલસ્થ છે. આ તંત્રનું અન્ય પ્રેરકત્વ શોધો. કેપિટલ R is much greater than small r. તો તમે જો વિદ્યાર્થી મિત્રો, આ એક કેપિટલ R ત્રિજ્યાની બ્લુ કલરની બતાવી એક રિંગ છે. બરાબર, એની ત્રિજ્યા જે છે એ કેપિટલ R. પછી એક નાની એવી રિંગ છે જે કાળા કલરની છે જેની ત્રિજ્યા છે સ્મોલ r. પણ પ્રશ્નમાં તમને એવું આપ્યું છે કે કેપિટલ R is much greater than small r. ઓકે, એટલે આ જે રિંગ છે એ ખૂબ જ નાની છે. તમને દેખાય એટલા માટે મેં થોડીક મોટી દોરી છે, બાકી ખૂબ જ નાની છે. બીજું, જે કેપિટલ R ત્રિજ્યાની જે રિંગ છે એમાંથી જે પ્રવાહ પસાર થઈ રહ્યો છે I જેટલો પ્રવાહ પસાર થઈ રહ્યો છે. હવે તમારે જોઈએ છે અન્ય પ્રેરકત્વ. તો અન્ય પ્રેરકત્વનું સૂત્ર શું થાય તો કે m is equal to phi by I. બરાબર, સિમ્પલ સૂત્ર અન્ય પ્રેરકત્વનું છે m is equal to phi by I. ઓકે, હવે આપણને એ ખબર હોવી પડે કે phi કયો કોનો લેવાનો અને I કોનો લેવાનો, કારણ કે અન્ય પ્રેરકત્વ છે એટલે બે રિંગ હોય. બરાબર છે, આપણે થિયરીની અંદર આ વસ્તુ આપણે ભણ્યા છે. બે કોઇલ, એક કોઇલમાંથી પ્રવાહ પસાર થતો હોય એને કારણે બીજા કોઇલની અંદર ફ્લક્સ ઉત્પન્ન થતું હોય અને બંનેનું અન્ય પ્રેરકત્વ આપણે ગોતવાનું હોય. તો અહીંયા આપણે પ્રશ્નમાં જુઓ તો અહીંયા પ્રવાહ જે પસાર થઈ રહ્યો છે એ પ્રવાહ કઈ રિંગમાં પસાર થઈ રહ્યો છે તો કેપિટલ R ત્રિજ્યાવાળી જે રિંગ છે એમાં પ્રવાહ પસાર થઈ રહ્યો છે. તો એનો મતલબ એવો થાય કે તમારે ફ્લક્સ જે ગોતવાનું છે એ ફ્લક્સ કોનું ગોતવાનું થાય તો કે ફ્લક્સ ની ગણતરી કરો તો ફ્લક્સ તમારે ગોતવું પડશે નાની રિંગ જે છે, નાની એટલે કે સ્મોલ r ત્રિજ્યાવાળી રિંગ જે છે એનું ફ્લક્સ ગોતવાનું અને આનું ચુંબકીય ક્ષેત્ર. તો સૌથી પહેલા આપણે શું કરીએ તો કે આ કેપિટલ R ત્રિજ્યાની રિંગ જે છે જેમાંથી I પ્રવાહ પસાર થઈ રહ્યો છે એને કારણે કેન્દ્ર ઉપર ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર, કેપિટલ R ત્રિજ્યા ધરાવતી રિંગને કારણે કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર, કારણ કે એમાંથી પ્રવાહ પસાર થાય છે એટલે એનું ચુંબકીય ક્ષેત્ર હોય. ઓકે, તો કોઈ એક રિંગ છે અને કેન્દ્રમાં તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે તો સરળ સૂત્ર આપણી પાસે છે B is equal to mu naught I by 2R. બરાબર, અહીંયા શું થશે mu naught I, કારણ કે એક રિંગ છે, રિંગના કેન્દ્ર ઉપર તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું હોય તો સૂત્ર B is equal to mu naught I by 2R. ઓકે, હવે નાની રિંગ ઉપર ફ્લક્સ, નાની રિંગનું ફ્લક્સ, તો ફ્લક્સ નું સૂત્ર શું થશે તો કે ફ્લક્સ phi is equal to AB થશે. ઓકે, એમાં A જે છે એ નાની રિંગનું આપણે લેવાનું થશે AB cos થીટા થાય, પણ તમે ચુંબકીય ક્ષેત્ર અને A બંને એક દિશામાં ગણી cos 0 કરી અને cos 0 એટલે 1 કરી ખાલી AB તમે લખી શકો છો. એનાથી જવાબમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. એટલે A જે છે એ pi a સ્ક્વેર, ઓકે સોરી pi a સ્ક્વેર, અહીંયા pi r સ્ક્વેર છે, સ્મોલ રિંગ જે છે pi r સ્ક્વેર અને B ની કિંમત mu naught I by 2R છે. એટલે ફ્લક્સ ની કિંમત mu naught pi I r સ્ક્વેર અને અહીંયા આવશે કેપિટલ R ડિવાઇડેડ બાય 2R. આટલું તમને મળ્યું ફ્લક્સ. હવે તમારે શું જોઈએ છે તો કે અન્ય પ્રેરકત્વ જોઈએ છે તો કેપિટલ M બરાબર સૂત્ર phi by I થશે. એટલે આ સૂત્રમાંથી mu naught pi r સ્ક્વેર બાય 2R, ખાલી I જે છે એને ઉડાડો એટલે આ તમારું અન્ય પ્રેરકત્વ. બરાબર, ભવિષ્યમાં તમને MCQ માં પૂછે તો ડાયરેક્ટ આ સૂત્ર તમારે વાપરી દેવાનું. ઓકે, ચલો ચાલો વિદ્યાર્થી મિત્રો, એની પછી 11મા નંબરનો જે દાખલો છે એ આપણે જોઈએ. આકૃતિ વાળો દાખલો છે. દાખલો ખૂબ જ સરળ છે પણ આકૃતિ વાળો દાખલો છે. પહેલા પ્રશ્ન શું છે એ આપણે જોઈએ. તો કે આકૃતિમાં પાસે મૂકેલા બે A અને B ગૂંચળાઓમાં આંટાઓની સંખ્યા અનુક્રમે 600 અને 300 છે.
ગુંચળા A માં 3 એમ્પિયર નો વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી એ ગુંચળાના દરેક આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ 1.2 × 10⁻⁴ વેબર અને B ગુંચળાના દરેક આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ 9 × 10⁻5 વેબર છે. તો A નું આત્મ પ્રેરકત્વ શોધો અને બીજું A અને B થી બનતા તંત્રનું અન્ય પ્રેરકત્વ શોધો. હવે અહીંયા ધ્યાન આપો, આ બે કોઇલ તમને આપી છે A અને B, બરાબર છે. એમાં A કોઇલમાંથી પ્રવાહ પસાર થાય છે. પહેલા નંબરની જે કોઇલ છે એમાંથી પ્રવાહ પસાર થાય છે. કેટલો પ્રવાહ પસાર થાય છે? તો કે 3 એમ્પિયર. હવે એક કોઇલ તમારી પાસે હોય, આ એક કોઇલ તમારી પાસે હોય અને એમાંથી ખુદમાંથી પ્રવાહ પસાર થતો હોય તો ખુદનું પોતાનું પણ ફ્લક્સ બને, પોતાનું પણ અન્ય પ્રેરકત્વ આત્મ પ્રેરકત્વ બને અને એને કારણે બીજી કોઇલ તમે જો બાજુમાં રાખો તો એનું અન્ય પ્રેરકત્વ પણ તમને મળે. એટલે આપણે શું કરી રહ્યા છીએ અહીંયા કે પહેલું જે લૂપ જે છે એમાં પ્રવાહ જે છે એ 3 એમ્પિયર છે. કેટલો? 3 એમ્પિયર. તો એ પ્રવાહ 3 એમ્પિયર ને કારણે એ ખુદની કોઇલ સાથે સંકળાયેલું ફ્લક્સ 1.2 × 10⁻⁴ છે અને બીજી કોઇલ સાથે સંકળાયેલું ફ્લક્સ તમને આપ્યું છે 9 × 10⁻5. તો બે વસ્તુ તમારે શોધવાની છે. બહુ સરળ પ્રશ્ન છે. પહેલામાં તમારે શોધવાનું છે આત્મ પ્રેરકત્વ. શું શોધવાનું છે? આત્મ પ્રેરકત્વ. આત્મ પ્રેરકત્વ એટલે ખુદનું પોતાનું હોય. આત્મ પ્રેરકત્વને આપણે નામ શું આપ્યું હતું? તો કે આત્મ પ્રેરકત્વને આપણે નામ આપ્યું હતું LA, પણ એ ખુદનું A નું આપણે ગોતીએ છીએ એટલે LA નામ આપીએ છીએ, =φ/I. પણ n φ/I થાય. કોનું ગોતો છો? તો કે પહેલાનું ગોતો છે એટલે બધું A લખવાનું, બરાબર છે. એટલે LA બરાબર NA ની કિંમત તમારી પાસે છે 600. ઓકે, NA ની કિંમત 1.2 × 10⁻⁴ અને છેદમાં તમને આપ્યું છે IA તમને આપ્યું છે 3, બરાબર. આનું તમે સાદુરૂપ આપો એટલે તમને શું મળી જશે? તો કે આત્મ પ્રેરકત્વ. ઓકે, નેક્સ્ટ તમે આગળ વધો. હવે તમારે શું જોઈએ છે? તો કે અન્ય પ્રેરકત્વ. તો અન્ય પ્રેરકત્વ જો તમારે જોતું હોય તો એને આપણે શેના વડે દર્શાવીએ છીએ? તો કે કેપિટલ M. ઓકે, તો અન્ય પ્રેરકત્વનું સૂત્ર તો કે કેપિટલ M ન્યા પણ સૂત્ર φ/I. ઓકે, પણ φ કોનો I કોનો? અત્યારે પહેલી જે કોઇલ છે એમાંથી પ્રવાહ પસાર થઈ રહ્યો છે એટલે ત્યાં અમારે લખવું પડશે IA અને ફ્લક્સ કોનું લેવાનું થશે? તો કે બીજાનું, તો ત્યાં અમારે લખવું પડશે φB. ઓકે, અને આંટાઓની સંખ્યા, કારણ કે એક જ આંટા હોય તો φ/I આવે, પણ અહીંયા તો આંટા આપણે આપી દીધા છે તો એ આંટા કોના લેવાના થશે? તો કે બીજાના, એટલે NB. ઓકે, એટલે M NB ની કિંમત કેટલી આપી છે? તો કે 300. ઓકે, φB ની કિંમત કેટલી આપી છે? 9 × 10⁻5 અને છેદમાં IA ની કિંમત કેટલી આપી છે? તો કે 3 એમ્પિયર. આની ગણતરી કરશો તો તમને અન્ય પ્રેરકત્વ AB નું તમને મળી જાય છે. બહુ સરળ વસ્તુ. એ જ વસ્તુ યાદ રાખવાની, એક જ વસ્તુ યાદ રાખવાની છે કે આત્મ પ્રેરકત્વ જ્યારે ગોતીએ ત્યારે ખુદનો પ્રવાહ, ખુદનું ફ્લક્સ એ તમારે લેવાનું થાય. પણ અન્ય પ્રેરકત્વ તમે લ્યો તો ખુદનો પ્રવાહ અને બીજી કોઇલ જે છે એનું ફ્લક્સ. ઓકે, બાકી આંટા આપ્યા હોય તો આંટા ગુણાકારમાં લેવાના, બાકી n = 1 લે અને ગણતરી કરવાની. ઓકે, જોયું. ચલો વિદ્યાર્થી મિત્રો, એક નવો પ્રશ્ન છે 14મા નંબરનો, આકૃતિ વાળો પ્રશ્ન છે, બરાબર. પહેલા એની આપણે રકમ વાંચીએ. રકમમાં કંઈક એવું આપ્યું છે, L લંબાઈની બાજુવાળી એક નાની ચોરસ લૂપને કેપિટલ L લંબાઈની બાજુવાળી મોટી ચોરસ લૂપની અંદર મૂકવામાં આવેલી છે, જ્યાં કેપિટલ L મચ ગ્રેટર ધેન સ્મોલ n છે. બંને લૂપ એકબીજાને સમતલસ્થ છે અને તેના કેન્દ્ર એકબીજા ઉપર સંપાત થાય છે. તો આ તંત્રનું જે છે એ અન્ય પ્રેરકત્વ તમારે ગોતવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આકૃતિની અંદર આ બ્લેક કલરની તમને દેખાય એ કેપિટલ L લંબાઈ ધરાવતી રિંગ છે અને આ લાલ કલરમાં જે બતાય એ સ્મોલ l એટલે કે સ્મોલ l લંબાઈ ધરાવતી રિંગ છે. બંને એકબીજાના કેન્દ્ર ઉપર સંપાત થયેલી છે. કેપિટલ L માંથી I જેટલો પ્રવાહ જે છે એ વહન કરી રહ્યો છે અને આપણે તંત્રનું અન્ય પ્રેરકત્વ આપણે ગોતવાનું છે. એટલે એ વસ્તુ કન્ફર્મ થઈ ગઈ કે મોટી લૂપમાંથી પ્રવાહ પસાર થાય છે એટલે ફ્લક્સ આપણે કોનો લઈશું? તો કે નાની લૂપનો આપણે ફ્લક્સ લઈશું. તો સૌથી પહેલા આપણે એક કામ કરીએ કે મોટી લૂપ જે છે L લંબાઈની લૂપને કારણે કેન્દ્ર ઉપર
કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર એ આપણે ગોતીએ તો અહીંયા શું થશે કે આ 4 સળિયા છે એવું આપણે માની લઈએ, બરાબર. આ જે દાખલા તરીકે આ L લંબાઈનો એક સળિયો જે છે એને કારણે આપણે ક્યાં ગોતવાનું છે તો કે કેન્દ્ર ઉપર આપણે ગોતવાનું છે. એટલે સળિયો જે છે એની લંબાઈ, કુલ લંબાઈ આપણી પાસે છે L. એટલે આપણી પાસે આ અંતર અને આ અંતર એ આપણે ગોતવાનું, બરાબર. હવે કુલ લંબાઈ આ L છે એટલે આખી જે લંબાઈ જે છે એ થઈ જાય, આખી લંબાઈ જે છે એ થઈ જશે તમારે √2 L, બરાબર. એટલે આપણે શું કરીએ કે આપણે આ વસ્તુ જે છે એટલી જ મારે લંબાઈ જોઈએ છે, બરાબર. આખી જે લંબાઈ છે એ તમારે ગોતવી હોય તો પાયથાગોરસના નિયમ પ્રમાણે AC² = L² + L² તમે કરશો એટલે AC² = 2L² થશે એટલે AC = √2 L થાય. આ આખી બાજુનું માપ આવ્યું. અડધી બાજુનું માપ તમારે જોતું હોય તો માની લો કે AO બરાબર AC/2 એટલે √2 L √2L by √2 √2 √2 કેન્સલ એટલે AO તમારું થશે L/√2. આટલું માપ આ થશે તમારું L/√2. ઓકે, આ જે માપ છે એ તમારું L/2. તો ઓબ્વિયસલી ખૂણો અહીંયા 45 નો બનશે એટલે આ જે માપ છે આ, ઓકે, એ આટલું એ તમારું કેટલું થશે તો કે L/2. sin 45 તો cos 45 ની કિંમત મૂકી અને તમે ગણતરી કરી શકો છો. એટલે અત્યારે આ જે અંતર છે એ આપણું ધારી લઈએ કે y આટલું અને y બરાબર આપણને મળ્યું છે L/2. ઓકે, તો ચુંબકીય ક્ષેત્ર આ તારને કારણે માની લો કે આને નામ આપી દો AB તારને કારણે O બિંદુ પાસે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તો B = μ0I upon 4πy, અહીંયા ખાસ ધ્યાન આપજો, બરાબર, ઇન્ટુ બ્રેકેટ sin θ1 plus sin θ2 આવું સૂત્ર થાય. ઓકે, જે ઓલરેડી આપણે ચોથા ચેપ્ટર ની અંદર ભણી ગયા છે. y શું છે તો કે એ તારથી લંબ અંતર અને જ્યાં y ની કિંમત આપણે ગોતી લીધી છે કેટલી થાય છે L/2. ઓકે, આ એક તારને કારણે આટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. પછી આ બીજો જે તાર છે એને કારણે તમે સેન્ટર ઉપર ગોતો, પછી આ ત્રીજો જે તાર છે એને કારણે તમે સેન્ટર ઉપર ગોતો, આ ચોથો તાર છે એને કારણે તમે સેન્ટર ઉપર ગોતો. ટૂંકમાં પહેલો તાર એનું સેન્ટર ઉપર ગોતવાનું, બીજો તાર એનું સેન્ટર ઉપર ગોતવાનું, ત્રીજો તાર એનું સેન્ટર ઉપર ગોતવાનું, ચોથો તાર એનું સેન્ટર ઉપર ગોતવાનું. એટલે કુલ ચુંબકીય ક્ષેત્ર જો તમે લખો તો કુલ ચુંબકીય ક્ષેત્ર B = 4 ગુણ્યા μ0I upon 4πy into bracket sin θ1 plus sin θ2 થાય. પણ અહીંયા θ1 અને θ2 ની કિંમત આપણે 45 આપી દીધી છે, બરાબર. આ ખૂણો 45 એવી રીતે આ ખૂણો પણ તમારો 45 એટલે બધી બાજુનો ખૂણો 45 જ આવે. આ 4 ને તમે ઉડાડો એટલે B = હવે કિંમત મૂકીએ μ0I છેદમાં 4 તો ગયા પાઈ અને y ની જગ્યાએ તમે મૂકશો L/2. ઓકે, અને અહીંયા થશે sin 45 plus sin 45. ઓકે, એટલે B = 2 છેદનો છેદ અંશમાં μ0I ના છેદમાં પાઈ L અને અહીંયા થઈ ગયું 1/√2 plus 1/√2 sin 45 ની કિંમત. ઓકે, એટલે B = 1/√2 એટલે 2/√2. 2 ને પાછો ઓપન કરીએ √2 અને છેદમાં પાછું √2 એટલે √2 કેન્સલ એટલે 2√2 μ0I ના છેદમાં પાઈ L આટલું તમને ચુંબકીય ક્ષેત્ર મળે. એ ચારેય તારને કારણે કેન્દ્ર ઉપર ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર આટલું મળે. હવે આપણે ફ્લક્સ ગોતીએ. નાની જે રિંગ છે એનું ફ્લક્સ આપણે ગોતવાનું. તો ફ્લક્સ નું સૂત્ર, સરળ સૂત્ર આપણી પાસે છે ફ્લક્સ phi = AB. ઓકે, એમાં A જે છે એ આ જે છે નાનકડી એવી તમને લૂપ આપી છે એનું ક્ષેત્રફળ તો એ આપણું થશે L² અને B ની કિંમત 2√2 μ0I by pi capital L. આટલું તમને ફ્લક્સ મળ્યું. હવે તમારે શું જોઈએ છે તો કે અહીંયા પ્રેરકત્વ જોઈએ છે. તો અહીંયા પ્રેરકત્વનું સૂત્ર M = શું થશે તો કે phi by I. ઓકે, phi ની કિંમત L² * 2√2 μ0I ના છેદમાં
પાઈ એલ અને ઇન્ટુ આઈ, ટૂંકમાં આ આઈ અને આઈ કાઢો એટલે m ઇઝ ઇક્વલ ટુ 2√2 મ્યુ નોટ એલ સ્ક્વેર ના છેદમાં પાઈ એલ. અહીંયા ખાસ ધ્યાન આપજો, અહીંયા ઉપરમાં અંશમાં જે એલ સ્ક્વેર આવે છે એ નાની રિંગ જે છે એનું ક્ષેત્રફળ એટલે એની લંબાઈ છે, અને કેપિટલ એલ જે આવે છે એ મોટી લૂપ જે છે એની લંબાઈ છે. અને આ તમારું અન્ય પ્રેરકત્વ. ભવિષ્યની અંદર જી નીટમાં તમને આવા દાખલા પૂછાઈ શકે છે ત્યારે શું કરવાનું કે આ જે સૂત્ર છે આ સૂત્ર એને ડાયરેક્ટ તમારે યાદ રાખી દેવાનું. બરાબર, એમાં કિંમત મૂકશો એટલે ચુંબકીય ક્ષેત્ર મળે અને પછી તમને અન્ય પ્રેરકત્વ મળી જાય. ઓકે, જોઈ ચલો વિદ્યાર્થી મિત્રો, નવો પ્રશ્ન આપણે જોઈએ. દાખલા નંબર 15 છે જૂની ટેક્સ્ટ બુક નો, એ આપણે જોઈએ. પ્રશ્ન પહેલા વાંચીએ. પ્રશ્નની અંદર એવું આપ્યું છે કે એક એસી જનરેટર ની કોઇલમાં 50 આંટાઓ છે અને તેના આડછેદનું ક્ષેત્રફળ 2.5 મીટર સ્ક્વેર છે. આ કોઇલ 60 રેડિયન બાય સેકન્ડના નિયમિત કોણીય વેગથી 0.3 ટેસ્લાના સમાન ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરે છે. કોઇલ સાથે પરિપથનો અવરોધ જે છે 500 ઓહમ તમને આપેલો છે. જનરેટરમાં ઉદ્ભવતું મહત્તમ વિદ્યુત સ્થિતિમાન અને મહત્તમ પ્રવાહ. મહત્તમ વિદ્યુત સ્થિતિમાન અને મહત્તમ પ્રવાહ. બીજું, પ્રવાહ જ્યારે શૂન્ય હોય ત્યારે કોઇલમાંથી પસાર થતું ફ્લક્સ. અને ત્રીજું, જ્યારે પ્રવાહ મહત્તમ હોય ત્યારે કોઇલમાંથી પસાર થતું ફ્લક્સ. તો ત્રણ વસ્તુ તમને ગોતવાની કીધી છે. એમાં પહેલી વસ્તુમાં શું કીધું છે? મહત્તમ ઈએમએફ અને મહત્તમ પ્રવાહ. બરાબર. બીજા પ્રશ્નમાં એવું કીધું છે પ્રવાહ શૂન્ય હોય ત્યારે તમારે ગોતવાનું છે ઈએમએફ. પ્રવાહ શૂન્ય હોય ત્યારે તમને ગોતવાનું કીધું છે ફ્લક્સ. પ્રવાહ શૂન્ય હોય ત્યારે ફ્લક્સ. ઓકે. અને ત્રીજાની અંદર પ્રવાહ જ્યારે મહત્તમ હોય ત્યારે તમારે ફ્લક્સ. આ આટલી વસ્તુ તમારે ગોતવાની. તો સૌથી પહેલા જો તમને ખ્યાલ હોય આ જનરેટર વાળો દાખલો છે, એસી જનરેટર વાળો, તો એસી જનરેટરમાં આપણી પાસે સૂત્ર હતું એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ NAB ઓમેગા sin ઓમેગા t. આવું સૂત્ર આપણી પાસે હતું. એમાં આ જે ટર્મ છે એ તમારો મહત્તમ ઈએમએફ છે. અને આપણે આવી રીતે પણ લખ્યું હતું એપ્સિલોન નોટ sin ઓમેગા t. એમાં એપ્સિલોન નોટ જે છે એ તમારું NAB ઓમેગા મહત્તમ તમારું ઈએમએફ. તો આમાં મહત્તમ ઈએમએફ માટે આપણે આમાં ખાલી કિંમત મૂકવાની છે. n ની કિંમત છે તમારી પાસે 50, e ની કિંમત આપી છે 2.5, b ની કિંમત આપી છે 0.3 અને પહેલું આપ્યું છે ઓમેગા આપ્યું છે 60. આની ગણતરી કરશો એટલે તમને મહત્તમ ઈએમએફ મળશે. શું મળશે? મહત્તમ ઈએમએફ. અને એ મહત્તમ ઈએમએફ તમને મળે છે 2250 વોલ્ટ. 2250 વોલ્ટ જેટલું મળે છે. હવે તમારે જોઈએ છે મહત્તમ પ્રવાહ. તો મહત્તમ પ્રવાહ એને તમારે નામ આપવું પડશે Im is equal to epsilon naught by r. એપ્સિલોન નોટ ની કિંમત 2250 અને r ની કિંમત તમને આપી છે 500. બરાબર. આની ગણતરી કરશો એટલે તમને મળશે મહત્તમ પ્રવાહ. ઓકે. એની કિંમત તમને મળે છે 4.5 એમ્પિયર જેટલું મળે છે. 4.5 એમ્પિયર. હવે બીજા પ્રશ્નમાં એવું કીધું છે કે પ્રવાહ શૂન્ય હોય ત્યારે તમારે ફ્લક્સ ગોતવાનું છે. શું ગોતવાનું છે? પ્રવાહ શૂન્ય હોય ત્યારે ફ્લક્સ. હવે અહીંયા ધ્યાન આપજો. જો પ્રવાહ શૂન્ય હોય તો એનો મતલબ એવો થાય કે તમારું એપ્સિલોન જે છે એ પણ શું થાય? શૂન્ય. પ્રવાહ શૂન્ય છે એટલે તમારું ઈએમએફ જે છે એ પણ શું હોય? શૂન્ય. તો એપ્સિલોન નું સૂત્ર જે આપણી પાસે છે એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ d phi by dt. એ સૂત્ર અનુસાર જઈએ તો એપ્સિલોન તો આપણું 0 છે, તો આપણે 0 મૂકીએ તો એનો મતલબ એવો થાય phi તમને કેવું મળવું જોઈએ? મહત્તમ. તો phi તમારું કેવું હોવું જોઈએ? મહત્તમ. હવે phi ની કિંમત લખીએ. phi એટલે ફ્લક્સ અને ફ્લક્સ એટલે NAB. ફ્લક્સ એટલે NAB. એટલે ફ્લક્સ phi is equal to મહત્તમ. n ની કિંમત આપી છે 50, e ની કિંમત આપી છે 2.5 અને b ની કિંમત 0.3. એટલે અહીંયાથી તમને મળશે ફ્લક્સ. પ્રવાહ જ્યારે શૂન્ય હોય ત્યારે ઉત્પન્ન થતું ફ્લક્સ. અને એની કિંમત તમને મળે છે 37.5 વેબર. આની કિંમત તમને મળે છે 37.5 વેબર. ઓકે. નેક્સ્ટ કેસમાં એવું કીધું છે કે પ્રવાહ મહત્તમ હોય ત્યારે ફ્લક્સ. તો પ્રવાહ મહત્તમ છે, અહીંયા ખાસ ધ્યાન આપજો. મહત્તમ પ્રવાહ
પ્રવાહ માટે તમારું એપ્સાઇલન પણ કેવું હોય? મહત્તમ હોય. જો પ્રવાહ તમારો મહત્તમ હોય તો એપ્સાઇલન પણ શું થાય? મહત્તમ થાય. હવે એપ્સાઇલન ની જે આ સૂત્ર છે, એપ્સાઇલન ઇઝ ઇક્વલ ટુ NAB ઓમેગા sin ઓમેગા t, NAB ઓમેગા sin ઓમેગા t. એમાં આ વસ્તુ મહત્તમ ક્યારે હોઈ શકે? તો કે sin ઓમેગા t જે છે એમાં ઓમેગા t ની કિંમત જે છે એ ઓમેગા t ની કિંમત π/2 હોય તો sin 90 થયું અને sin 90 ની કિંમત 1 થાય ને તો તમને એપ્સિલોન ની કિંમત મહત્તમ મળી શકે. તો હવે તો આપણે જોઈએ છે, એટલે આપણે શું કીધું કે પ્રવાહ મહત્તમ હોય તો I મહત્તમ હોય તો એને મહત્તમ કરવા માટે sin ઓમેગા t તમારું 1 થવું પડે, એટલે ઓમેગા t તમારું થવું પડે π/2. ઓકે, તો હવે ફરીવાર આપણે ફ્લક્સ ગોતીએ તો ફ્લક્સ નું સૂત્ર અહીંયા આપણે જોઈએ છે મહત્તમ ફ્લક્સ. તો પ્રવાહ મહત્તમ હોય ત્યારે ફ્લક્સ, તો ફ્લક્સ નું સૂત્ર અહીંયા શું થશે? તો કે ફ્લક્સ phi NAB cos ઓમેગા t થશે. બરાબર છે? એટલે ફ્લક્સ phi ઓમેગા t ની કિંમત કેટલી છે? તો કે π/2. તો cos π/2 શું થાય? cos 90 તમારું થઈ જાય 0, sin 0 1 અને 90 થઈ જાય 0. તેનો મતલબ એમ ફ્લક્સ તમારે શું થઈ જાય? શૂન્ય. ખાસ ધ્યાન આપવાનું, અહીંયા તમારો પ્રવાહ જે છે એ શૂન્ય છે, તો પ્રવાહ શૂન્ય છે તો ફ્લક્સ મહત્તમ છે. અહીંયા તમારો મહત્તમ પ્રવાહ છે તો મહત્તમ પ્રવાહ માટે તમારું ફ્લક્સ જે છે એ શૂન્ય છે. આ વસ્તુ તમને ક્યાંથી સમજાશે? જ્યારે આપણે એસી જનરેટરનો કિસ્સો ભણ્યા હતા ત્યારે કોઇલ જે છે એ ઘૂમતી હતી, તો કોઇલ જે રીતના ઘૂમતી હતી તો પ્રવાહ અને ફ્લક્સના આપણે આલેખ પણ નાના નાના ત્યાં દોર્યા હતા. તો ત્યાંથી તમને ખ્યાલ આવે કે પ્રવાહ જે છે એ જો તમે પ્રવાહ શૂન્ય લ્યો તો મહત્તમ ફ્લક્સ મળે, અને જો તમે પ્રવાહ જે છે એ મહત્તમ લેશો તો ફ્લક્સ શું મળશે? 0. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ચેપ્ટર નંબર 6 જે છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ એ સંપૂર્ણપણે પૂર્ણ કરીએ છીએ. અને હવે જ્યારે આપણે નવા વિડિયો લેક્ચરમાં મળશું ત્યારે કોઈ એક નવા ચેપ્ટર થી આપણે શરૂઆત કરીશું. તો ત્યાં સુધી આવજો.